હાય ફ્રેન્ડ્સ, આજે મારે મારા દીકરા સાથે બનેલો એક ઇન્સિડન્ટ શેર કરવો છે. તો મારા દીકરાને કોઈક વાતમાં ખોટું લાગી ગયું અને એ રડવા લાગ્યો. કોઈક જીદ કરી અને એની પૂરી ન થઈ એટલે રડવા લાગ્યો અને રડતો રડતો એ અંદર બેડરૂમમાં જતો રહ્યો. તો હું કિચનમાંથી જોતી હતી તો રડતો હતો. પછી જેવું મેં મારું ધ્યાન બીજી બાજુ ડાયવર્ટ કર્યું ને એટલે એણે બી રડવાનું બંધ કરી દીધું કે જોવે કે મમ્મા રડે છે, મમ્મા જુએ છે તો હું રડું. અને પછી પાછું મેં આમ ડોકાચી કરીને જોયું ને તો પાછું એ રડવા લાગ્યો. તો આ ઇન્સિડન્ટથી લાઈક એ તો નાનું બાળક છે, બટ આપણે પણ ક્યાંક આપણું બિહેવિયર આપણને કોઈક જોવે છે અને કોઈક નથી જોતું, એ બે કેસમાં શું અલગ છે અથવા કંઈક ચેન્જ કરવા જેવું છે એવો વિચાર મનમાં આવ્યો. તો નોર્મલી આપણે આપણા પરિવારથી અથવા ધારો કે આપણે બહાર ગયા છે તો ફ્રેન્ડ્સ માં સર્કલમાં કે આપણા નેબર્સ કે ઇવન આપણા ઓફિસમાં કલીગ્સ કે એ બધાની આસપાસ હોઈએ છીએ ત્યારે આપણે આપણા વર્તન પર અથવા આપણા બિહેવિયર પર એક કાઇન્ડ ઓફ કંટ્રોલ રાખીએ છીએ. બટ એટ ધ સેમ ટાઈમ અગર કોઈ જ આપણને જોતું નથી, આપણે એકદમ એકલા છીએ, તો શું ત્યારે આપણે આપણું બિહેવિયર સડન ચેન્જ કરી દઈએ છીએ અથવા કંઈક એવું કરીએ છીએ કે જે આપણે ન કરવું જોઈએ? તો એક બ્યુટિફુલ લાઇન છે કે જે મને એવું લાગે છે કે મતલબ મેં મારી રીતે મારા જીવનમાં સેટ કરી છે અને આજે તમારી સાથે શેર કરું છું. એન્ડ ધેટ લાઇન ઇઝ કે જ્યારે મને કોઈ નથી જોતું ને ત્યારે મને મારા વીર જોવે છે. તો જ્યારે બધા જની હાજરીમાં અથવા બીજા કોઈકના પ્રેઝન્સમાં, એમના સુપરવિઝનમાં, એમના ઓબ્ઝર્વેશન્સમાં મારું બિહેવિયર અગર એક લેવલનું છે, તો જ્યારે કોઈ નથી જોતું, મારા પર કોઈ જ રોકટોક નથી, કોઈ દબાણ નથી, કોઈ પ્રેશર નથી, તો મારું બિહેવિયર મસ્ટ બી વન લેવલ અપ, બિકોઝ ત્યારે મને મારા વીર જોવે છે. તો આ લાઈન હું હંમેશા યાદ રાખું છું કે જ્યારે કોઈ નથી જોતું ને ત્યારે વીર જોવે છે. ઓકે, બાય બાય.